મારું નામ ડૉક્ટર નિલેશ પટેલ છે અને આજના આજે કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના અંદર બુકની જોડે પ્રેક્ટિકલ નોલેજનું પણ વધારો થાય અને બીબીએ જે છે એ ખરેખર સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યું છે આજના આ કાર્યક્રમથી. આ 1.0ની શરૂઆત છે. આવતા વર્ષે અમે ફાઇનાન્સરને પણ બોલાવીને આ કાર્યક્રમને હજી એક નેક્સ્ટ લેવલ પર જવાનું પ્લાન કરી રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ આજે જોબ લેવા માટે નહીં પણ જોબ આપવા માટેનો દેખાઈ રહ્યો છે. એટલા માટે આભાર. હું અશ્વિન પટેલ જીવન જ્યોત ટ્રસ્ટના માનદ મંત્રી તરીકે અહીંયા સેવા આપી રહ્યો છું. અમારી કોલેજ વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સ અને સુટેક્સ કોલેજ ઓફ કોમર્સ એપ્લિકેશન સાયન્સ. મિત્રો, અમારા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કરતા શીખે એવા હેતુથી અમારા ઉત્સાહી આચાર્ય ડૉક્ટર મુકેશભાઈ ગુણાણીના માર્ગદર્શન હેઠળ એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ શીખે, સાથે સાથે ધીરે ધીરે લોકોનામાં ભાવના આવે કે મારે ભવિષ્યમાં બિઝનેસ કરવો છે, અને એવા હેતુથી આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું છે. વિદ્યાર્થીઓ આ એક માધ્યમથી એ લોકોને કંઈક શીખવાનું મળશે, કંઈક કરશે તો એ લોકો આગળ આવશે, અને વિદ્યાર્થીઓને ધીરે ધીરે નોકરી લેનારા કરતાં નોકરી આપનારા બને એવા હેતુથી આ કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અમે આશા રાખીએ કે અમારા વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપથી નાના નાના બિઝનેસ કરીને ખૂબ આગળ વધે એવી શુભેચ્છા સાથે વિરમું છું. થેન્ક યુ. ડૉક્ટર સોએબ બેમણ. આજે આપણે ભારત વર્ષમાં આપણા આદરણીય અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, એ સ્વપ્નને સાકાર કરનાર આપણા અમરોલી કોલેજના બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા આજે બિઝનેસ એક્સપો અને ફૂડ સ્ટોલ્સ થકી ફૂડ પ્રોડક્ટ્સ અને અન્ય પ્રોડક્ટ્સને આપણે કેવી રીતે એક માધ્યમ આપીએ છીએ એ દ્વારા 80 જેટલા બિઝનેસના મોડેલ અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. એટલે વિદ્યાર્થીઓને જે ગુજરાત સરકાર દ્વારા SSIP પોલિસી છે કે જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અંતર્ગત સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રમોશન કરવાનું કામ કરી રહી છે. બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા આ એક ખૂબ જ સરસ આયોજન કરીને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પ્રત્યે પોતાનું ધ્યાન કઈ રીતે આપણે આગળ વધારીએ તે પ્રત્યે આજે એ લોકોએ 600 થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા પોતાના બિઝનેસ આઈડિયા રજૂ કર્યા છે. હું ડૉક્ટર સ્વાતિ મહેતા, બીબીએ કોઓર્ડિનેટર, પ્રોફેસર વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. અમારે બીબીએમાં જનરલી બહુ વર્ષો પહેલા ગર્લ્સ બહુ ઓછી જોડાતી હતી. હવે અત્યારે છેલ્લા કેટલી બેચમાં તમે જુઓ તો લગભગ 40 થી 50% ગર્લ્સ પણ હવે બીબીએ કોર્સમાં જોડાતા હોય છે. એટલે બીબીએ હવે તમે મહિલાઓની જો વાત કરીએ, ગર્લ્સની વાત કરીએ તો એ લોકોને પણ બિઝનેસ પ્રત્યે ખૂબ જ લગાવ થયો છે. અત્યારે અમારી પાસે 80 થી વધારે પ્રોજેક્ટ્સ લઈને આ વિદ્યાર્થીઓ આવ્યા છે, અને દરેક પ્રોજેક્ટ્સમાં લીડર તરીકે પણ 40 થી 50 ગર્લ્સ જ વિદ્યાર્થીઓ છે, અને ખૂબ જ સરસ પ્રોજેક્ટ સાથે લોકો આવ્યા છે, જેના દ્વારા એ લોકો લીડરશિપ સ્કિલ શીખી શકે. કારણ કે દરેક આઈડિયાને એક એક્શનની જરૂર છે, અને એક્શન જ એ સક્સેસ કાલે ઉઠીને એમને આપવા રેડી થશે. તો ખૂબ જ સરસ આયોજન થયું. આભાર. હું ડૉક્ટર મુકેશ રામજીભાઈ ગોયાણી, અમરોલી કોલેજમાં આચાર્ય છું. આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મોટાભાગે સ્ક્રીન ટાઈમ ટુ ગ્રીન ટાઈમ અને સ્ટાર્ટઅપ 600 થી પણ વધારે વિદ્યાર્થીઓ પ્રોફેસર વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ આજે પાર્ટિસિપેટ થયા. વિદ્યાર્થીઓ રોજિંદા જીવનથી કંઈક બહાર આવીને સમાજને અનુરૂપ કયા બિઝનેસ કરી શકાય એવા બિઝનેસને લઈને આજે 60 થી વધારે પણ બિઝનેસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે, અને 600 થી પણ વધારે વિદ્યાર્થીઓમાં પાર્ટિસિપેટ થયા છે. અને વિદ્યાર્થીઓ એવા પ્રોજેક્ટો તૈયાર કર્યા છે અને એવા બિઝનેસ મોડેલો તૈયાર કર્યા છે જે સુરત શહેરને, ગુજરાતને કે ભારત દેશને કેવી રીતે રાષ્ટ્રીય નિર્માણ માટે મદદરૂપ થઈ શકે એવા આ વિદ્યાર્થી કાળથી જ બિઝનેસ મોડેલની શરૂઆત આજે થઈ છે.